સોની વોઇસ ઓફ કર્ણાવતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો નજર કરીએ આજના મુખ્ય સમાચારો। દારૂના વેપલાનો પર્દાફાશ। વડોદરા ગ્રામ્યમાં એસએમસીએ રેડ કરી 8 આરોપીને ઝડપી લીધા। 3 વોન્ટેડ, સ્થાનિક પોલીસ ઊંઘતી રહી। નુકસાન વિદ્યાર્થીઓના ભવિષ્ય કરતાં મોટું। એમએસ યુનિવર્સિટી બંધનું એલાન નિષ્ફળ। ભોજનની ફીને લઈ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો। યુનિવર્સિટીના દરવાજાને નુકસાન થતાં સત્તાધીશોએ ફરિયાદ કરી। સુરતના મકાન માલિકે યુવતીને 2 રેમેથી મારી। એક શખ્સે હાથ પકડ્યા ને બીજાએ વાળ પકડી બર્બરતાપૂર્વક આડેધડ ઢીકા મુક્કા માર્યા। ચપ્પુ બતાવી ધમકી આપી। જિલ્લા કલેક્ટરની આકસ્મિક મુલાકાત। આણંદ જિલ્લા કલેક્ટરે પેટલાદના બાંધણી ગામની મુલાકાત લઈ આંગણવાડીના નાના ભૂલકાઓ સાથે બેસીને અલ્પાહાર કર્યો। એમબીબીએસના ફી વધારો પરત ખેંચવા મુખ્યમંત્રીને રજૂઆત। ડોક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી। 1 સપ્તાહમાં ફી વધારો પરત નહીં ખેંચાય તો આંદોલન થશે। NSUI। કાર ચાલકની દાદાગીરી। મહેસાણાની મોઢેરા ચોકડી પાસે કાર ચાલકે સામાન્ય બોલાચાલીમાં બાઇક ચાલકને ધોકા ફટકાર્યા। મારામારીનો વિડીયો વાયરલ।